અત્યારે જેની શિવાની કામે સડાઈ દેવી છે દાંતડી લઈ લે પકડીને જીરું નીંદવાનું છે આ શિવાની આવી જીરું લીંદવા કેતો રામ રામ ને સીતારામ બધાને માતાજી હોન સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જો હવે ઉઠી ગયા છીએ અને અત્યારે સવારમાં પક્ષીઓનો અવાજ સંભળાવવા મળ્યો હતો પહેલાં એમ થયું કે પહેલાં પક્ષીઓને શણ દઈ આવી પછી આપણે કામ કરીએ આગળ એટલે જો આપણે વાટકામાં મેં ચોખાટ લઈ લીધા છે તો અત્યારમાં જો આ કૂવાના કાંઠે આપણે પીપર છે ને કેટલા પક્ષી બોલવા જ મળ્યા છે એટલે આપણે રોજ કાયમ શણ તો નાખતા જ પણ શણ હોય તો રો નાખ્યું પણ આજે દેખાય તે નથી પક્ષીઓનો અવાજ એ બહુ જ આવે છે જામાંથી તે બધા જાત જાતના બધા પક્ષીઓમાં બોલતા હોય અને શરણે આપણે અહીંયા નાખવાની છે સેજ નહીં જો ખૂટી ગઈ છે એટલે નાખી દેવી અત્યારમાં શણ અહીંયા મને ઝાડવામાંથી ઉતરીને આવવા મળશે ખાવા હતા એટલે કાંક થોડી ઘણી અહીંયા નાખી હતી ઠંડી ઠંડી છે હજી તો સુરજ દાદા કે દેખાતા નથી જો થોડું ઘણું અંજવાળું દેખાવા મળે છે બહુ જ ઠંડી છે ઠંડી તો જેમ કે શિયાળો છે તો હોય જ ખેર વહી ગઈ પછી ઠંડી પડવા મળી ટાઢી ખેરની કહેવાય કે ટાઢ પડી એમ ખેર હતી ત્યારે આટલી બધી ઠંડી નથી ઓછી હતી અંકિતાબેન કેટલા ગોદડા ઓઠે છે રાડા 5 ગોદડા તમારે 3 વસાળી નહીં જ જોતા 2 પાથરે 3 ઓઠે બ્લેન્કેટ હોય હોતા ને તોય 2 ગોદડા બધે ગોદડા જાડા છે આમ જો તોય ટાઈટનું રહેવાતું નથી એટલી ટાઈટ આવે એ બધા અંકિતાબેન ના જ છે હો કાલે અમારું 1 ગોદડું આવ્યું છે જે એમાંથી 6 ગોદડા થઈને નહીં પથારી ઉપાડી લીધી અમને હવે શિરાવાનું બાકી છે ને અને શરદી થઈ જાય છે ને અત્યારમાં ફૂલ જામ ગયો તો અમારે શિવાની નહીં એમ હોય જો શિવાની અત્યારે એ તો પણ ઓઠેલું રેવા જ ન દે હળવા મળે ને એટલે હાથે જ મોઢું એનું હાથે ખોલું કરી નાખે જો ને અત્યારે હોતી લો બોલાવ્યા બેનને કા થવળવા મળ્યા રામ રામ ને સીતારામ બે ને રામ રામ ને સીતારામ અત્યારમાં બોલાતું નથી કેતો ને શિવાની બેન હુતાશે તો આપણે હુવા દેવાના છે આપણે અત્યારે જો ફરજા આવતા રહેશે ભેંસ દોવાની હતી એટલે કે ચાલો પેલા ભેંસ દોઈ આવી શિરામણ તો બાકી હતું અંકિતા બેન તો શિરાવા વી ગયા કેમ કે એમને જવાનું હોય નિશાળે એટલે મોડું થઈ જાય ને આપણે અત્યારે ફરજા આવતા રહીએ એટલે હવે ધીમે ધીમે તડકો નીકળતો જાય એમ ઠંડી તો ઓછી થતી જ હશે અને આપણે જો સેતુરી પાકી છે ને તો આમાં હતા જનાવર સેતુરી ખાય છે જો સકલ્યું તો ઉડી ગયો આમાં બધે જો કાળી ભમર હવે ધીમે ધીમે પાકવા મળી છે ત્યારે તો જે લાલ લાલ ચટાંગ દેખાય છે અને જો પાકલ બહુ વધારે હોય ને તો જનાવર ખાઈ જતા હોય જો કેવી સેતુરી મસ્ત પાકે છે હાલો તે હવે પાણી ભેંસ દોવાની તૈયારી કરે તો પેલા ભેંસ દેવાળી આજ તો ઓલા પણ બાંધી દીધી છે ભેંસ તો આપણે જો દોવાઈ ગઈ છે દૂધ તૈયાર છે અને હવે આપણે દૂધ લઈને જવાનું છે ઘરે બધું પડતું ખાણ ખાય છે હવે હું લેવાનું છે માથું લાવવા માંડી દોવાઈ ગઈ છે તેમાં હાલો હું ઘરે જ આવીએ ને હવે પેલા તો શિરામણ જ કરશું આપણે ઘણું મોડું થઈ ગયું હશે જો હવે તો કેટલો તડકો નીકળી ગયો હતો હું ફટાફટ જાવી ઘરે શિરામણ ને માથા કોઈ ટાલે છે મસ્ત ને એ બસ નથી ખાવું તારે આખો ખાઈ જો એટલે આખો 3 બટકા બાએ ખાધા છે આપણે ગરમા ગરમ જો રોટલી આજ તો તળી છે ઘીમાં સરસ મજાની નહીં બસ હવે સાદું પીવાનું હશે પરાયણે વયો ગયો તો પાછો બોલાવ્યો ઉભા પીવે નહીં બસ પરાયણે ખવડાવવાનું હવે જો રોટલી ને એવું તૈયાર છે તમારે બસ શિરામણ ચાલુ જ છે ને હજી શિરાવાનું જ છે આપણે એવું શિરાઈ લઈ દઈ ગરમા ગરમ શાક રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે આપણે ફરજા બાજુ હાલ્યા હોય છીએ અને સાંજે કોરું તો આપણે ખાતર ને એવું બધું ભરવાનું થશે એટલે બાજુ ઉથરેટી માથેથી દૂધિયાનો વેલો આપણે કેવડો મોટો હતો આખી ઉથરેટીમાં એક જ વેલો હતો હવે વેલો લેવાનું ને એવું બધું એટલામાં સાફ સફાઈનું કામકાજ ચાલે છે અને આજે તો આપણે શિવાની બેનને વચ્ચે લેતા આવ્યા છે શિવાની નાસ્તો કામ કરાવવાનું છે દાંતડે દઈ દેવાની વેલા ચાલે કટિંગ કરી નકરી રાઈડ જ નાખતી હતી પણ આ બાજુ આપણે ફરતા બાજુ તેડીને લાવ્યા ને તો આ સાની મની થઈ ગયા અને મજા આવતી છે બધું નવીન દેખાય હા અને બાય એક જ વેલો છે આવડો આજો હજુ હજી કટિંગ તો ઓલી બાજુ છે કેમ કે હવે
હવે પાછું આ ભરવાનું થશે એટલે વહેલાનું ને એવું બધું કટિંગ કરવાનું થાય. બા શાક બકાલા સારું નથી રહેવા જેવો નડશે તો હવે વહેલો લેવો પડશે. થળિયું જડ્યું કે ન જડ્યું? ઓહો, એક ગુંડલું તો 2 ગુંડલા ના અને 1 ગુંડલું સામે કેવડું મોટું છે. દૂધિયા બુધિયા શેક લેવાય ગયા ખડમાં હોય ને છે. શિવાની મજા આવતી લાગે છે. દૂધિયા બુધિયા ગોતો આજ દૂધિયા વોટ લઈ લીધો આપણે. હાજર છે ને ઢોકળા બનાવી નાખશું. હા સમજો ઈ સાની માની સમજો બધું જો ટકર ટકર. દૂધિયા બુધિયા વોટ લઈ લો પછી હાંજે તો એવું લાગે ઢોકળા બગડા બનાવી નખાય. બનાવવા દીશે એ બનાવવા દે ને કા. થળિયું જડ્યું કે ન જડ્યું બા? થળિયું દેખાડજો. પછી આગળ કેવો મસ્ત મસ્ત વેલો હતો તો કાઢી નાખવાનો છે. હા બા થાય હું બહુ દૂધિયા ખાધા. કેટલા ખાધા છે બા? કે દૂના ખાય છે. આ અહીંયા થોડાક તો છે રોજે રોજ તકારું ઉતરતા છે રોજ. શિવાની મજા આવે છે અહીંયા. બધું આડું આવ્યું છે ઠીકાણ. કોટની દોરી છે. શિવાની ને કઈ ફૂઈ ને લીંદાવરાય કઈ જીરું લીંદાવરાય. હા કઈ ના પણ આમ કામ કરે છે ના લઈને જ કઈ કે એને ફોન નવરાય ન હોય તો આપણે વાડીએ લઈને જઈએ. અત્યારે જેની શિવાની કામે સડાઈ દેવી છે દાંતડી લઈને. લે આ શિવાની આવી જીરું લીંદવા કેતો એને ખાવાની ખબર પડે આ તો છે ને બધે પડામાં એમ કેવા શેર કરવા નીકળે શિવાની. જીરું જોઈ લીધું શિવાની પહેલી વાર જીરું જોયું છે ને. હા કેવું હોય શિવાની ને ક્યાં ખબર પડે. અત્યારે એને આમાં બે હેવી થઈ ગયું તો બધા છોડવા મને ક્યાં આવે તો ટીમી ફૂઈને કાર્ડ ઉંબાડવાનું કેમ તો જીરાને છોડવા દેવા મળે. શિવાની ઘરે હોય ને એટલે નકરી રો રોજ કરાય. પડામાં ઝેર ની આવી છે ને તેરનું એમ કે એક ઉકારો નથી કર્યો. એના પડામાં વધારે મજા આવી ગઈ છે કા. આ છે તેરને સમજો જરા ઉકારો નથી કરતી નકરી રેમાં રેમ. બધું અલગ અલગ થઈ જાય કે નહીં જોવાનું. ઘરમાં કઈ રોવા જેનું જ આવે. અહીંયા પણ જોવો ખરા કેવી રમત. અહીંયા ઉકારો નથી કરતી. હવે છે ને આને એમ થાય ને કે હવે રોવ રોવ થઈ ગઈ છે એટલે પડામ લઈને વી આવે. હવે જો હું કીધું તા પપ્પા એ હવે રોવે ને ત્યારે પડામ લઈને વી આવવાનું. અત્યારે આ બધું હરિયાળી હરિયાળી દેખાતું હોય નહીં. આ લીલો કલર ક્યાંથી ખીચી આવી ગયો નહીં. બા બળદ ખાતા હશે આવડો આ દૂધિયાનો વેલો નથી ખાતા. આ ખાય જો ને જો એક થાળીયું તો ઉપાડ્યું ખાવાનું. સમજો પાંદડાને તરતું નથી. આ પણ શેષ ગળા વાળું હોય છે એટલે એમ થતું હોય નો ખાય. ઓલા ઓલા ટાંટા નાખો જો આને તો એક થાળીયું ખાઈ ગયો હોય છે ને જો તમે જોશો ન ખાય. આ શું જોવો તો ખાય છે ને એ નહીં ખાય. હાથ ખાવા મીણ્યો તો શિવાની જેવડી દૂધી છે. શિવાની પાસે મૂક્યું શિવાની જેવડી થાય છે એવડી મોટી દૂધી લફકા બધા વેલામાંથી આવડી મોટી દૂધી એક જ નહીં હોય. શિવાની પાસે મૂક્યું છે. શિવાની જાય શેતુરીની છે ખાટલે મસ્ત હોતી છે. એની તો પાંદડા જોવે છે શેતુરી જોવે છે. શિવાની તાજી આવડી દૂધી એલા હું તો એમ કહેતી હતી શિવાની જેવડી કે શિવાની જેવડી દૂધી છે એમ જો. એટલે શિવાની તારી જેવડી દૂધી છે એમ તો જો. પણ શિવાની તો એવી રમે છે ને એ શેતુરી જોવે છે અને શેતુરીને પાંદડાને એમનો વહેલા રાખે ને શેતુરી પાકી ગઈ છે. પાંદડાને વહેલા રાખે એટલે એવું જોયા કરે છે જો. અને દૂધી આપણે લઈ જવાની છે ઘરે ને શિવાની નો રોજ એમ થાય કે અહીંયા જ લઈને વહી આવવાનું છે. અહીંયા જ લઈને વહી આવવાનું છે તને હવે. દૂધિયાનું જો એક મેન થળિયું અત્યારે ઠેઠ નડ્યું છે જોવા બધું કટિંગ છું ને. એક થળિયાના આટલા બધા વેલા હતા કાબા. કેટલા વેલા? એક ઢગલો અહીંયા એક સામે અને એક ઢગલો અહીંયા કા. દૂધિયા ખાધા કેટલા આમાંથી. એ તો હજી હાલત હતી પણ ઉતરેટી ભરવાનું થાય ને એટલે નકર તો હજી એમને રહેતા હાલત. તો આજે આપણે વાળુમાં જો વઘારેલા ચોખા બનાવ્યા હતા એટલે હું ને બા બે તાર વાળું કરવી છે. બાકી તો આપણે રોટલી ને દૂધ ને એવું જોઈ વાળુમાં ને બા.
અને કેદુના ભાત નતા બનાવ્યા તો કીધું આજ ભાત બનાવી અને ભાતે બહુ સરસ મજાના થયા છે અને હું બા બે છેલ્લા ખાવામાં સીવી બાકી બધા ખાઈને જતા રહેશે વારા રસોડામાં તો વારા ફરતી બધા ખાતા હોય અને બસ હવે આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.